દરબાર રાજ એટલે દરબાર હશે. વાત હશે. એટલે તમારે આશરે સરખાના દાડમાં આશરે કે રાતના 4 કોર સુઈ રહેવું છે ને સવારે એ જ ચાણા ભેગા થઈને બેઠો દોહો આપો. પણ એની ગરીબાઈ જોતા ફટ બોલે. આ રણા કે મારા ગામમાં વાઘરી નથી કે રહેવાનું છે. ચીમાડા બહાર પડ્યા હોય નહીં રે ડો કે બાપા એક રાત જાય ને તો કેમ રહેવું છે? આ તો તમારો વાંચરો ના ગામના દાડમાં રાત રહેવાનું મારી હાર ન પડે. તને દાડમાં બીક છે કે હોય જ નહીં કે તને દાડીમાં કે હું બેઠો છું કે બાપા મારીથી હાર ન પડાય હાર ન પડાય તો દાડીમાં મને પાછું ઘરે ન ભોગવો ક્યાં રહે છે એવું મારી ન કહેવાય. તમે કહો પણ મારીથી કહેવાય કે તને દાડીમાં કહે તો હું બેઠો તને જો મને ઓળખ તારું નામ શું છે કે મારી નામ ભગવાન કે ભગવાન અહીંયા રે હમણાં કરું અને તારી માયા નહીં મૂકું કે ડોહો વિચાર કરી ગયો. હા પાડે તો હા પાડું તો કે દાદાને રીહ કરી દે. એને એવી ખબર હોય કે આ ખુશી છે દાદા છે દાદા છે. મેં કીધું કે હું દાડીમાં કરું. તો એને કીધું કે તું બીમાં હું ખુદ દાડીમાં છું. મને તારી માં દયા આવી છે તારી ગરીબાઈ મને નુકસાનમાં આવે ને. હચે બાપા કે તો કીધું હચે બાપા થઈ ગયું. પણ મન ન માન્યું. હજી તારું મન નથી માનતું પણ છતાં તને મારી ઓળખાવી ન પડતી હોય તો મારી પાસે માંગ એમ હું ભવનને કીધું પારખું દો. હું તારા મોઢેથી બોલ કે હું બાપા મારે માંગવું છે બોલી ગઈ પછી હું બોલું કે બાપા તમે જે આપો દાદા દેવા બોલું કોઈ નો હાથે બોલ્યા કે 4 ગામનો સીમાડો રસ્તા છે 4 ગામના રસ્તા સીમાડામાં સજાનું જો હવામાન જાય અને માથે કંકુ વાળો રીપો પડ્યો હોય ત્યારે મન ફાવે એ રસ્તે હાલી તો માનજે હું સરકારનો દાડ નહીં એમ કરી ડોસી જગાડી ડોવો ફફડવા મળ્યા. ડોસી જાગી શું છે કે કોઈક આજ મેં આવ્યો હતો ને મને આવું કહી ગયો કે કે આવું કર્યું ત્યારે અને કે આ 4 ગામનો સીમાડો છે ખાવજી ગામમાં રસ્તે હાલીના સીમાડો જતા હતા આટલી બધાને પાછું આપું છું. ડોસી કે સુઈ જાવ કે એના માવતરનું કામ પડશે એને બધી ખબર તો હોય કે સુઈ જાય હવે તો કે પૈસાની મણધારી આપે છે હે પૈસાની મણધારી આપે છે કે આ ગામમાં વાઘરી નથી વાઘરીનું માન તો હોય જ છે રાખવાનું જ છે દરબારી ગામ છે જાતનું દુઃખ છે કે મન જાર નાખ્યા હોય તો કે આપણને ખબર છે કે કેટલો દરિયા હોય કે એ ન મનાય છે. ડોહાના મનમાં વાત બે ગઈ મગજમાં મરબુટી હાસું છે એટલે જાજનો કોણ ધડો કરે છે એમ કહીને ડોસી હોઈ ગઈ ત્યાં ફટ પાછા આવી ગઈ કે ભવને અમારું પારખું ન પડ્યું તને કે દાદા કેમ પડે મને ત્યારે ખોટા હમ નહીં ખવાતા ત્યારે ગામના સીમાડામાં નીકળી છે ને તમારા તોય કે અમારું કાળજા ફફડે છે તો કે તમારે હમ કેમ તેનો મામનો વચ્ચે કેમ મળે કે અમે તે તારા મોઢે માંગ જાય એમ કીધું હવે તારા મોઢે બોલ હું ન બોલું શકું હજી મારી પાસે બોલાવવું છે કે આ સરકારી સીમમાં સીમાડેની મલપા જ્યાં ઠીક લાગે આમ લીટો કેટ અને ત્રિકમનો ઘા કરીને જો પહેલાં ગાય તો સાંજીનો કંકુવાળો રીટો ઉડી તારા પગમાં પડે તો મંદિરમાં સરકારને ગાયની દીધી તો માની એટલે ડોહાએ વાય કે મારું ઠેકાણે કાંઈ રૂપિયા તો ડાળી આપણે સારું લાગે ત્યાં તો ડોહો તો મન ઉપલ્યા થા પડે એ છેલ્લે એમ કે ડોહો એટલું બોલ્યા હું
કે બાપા હું જેવો મારી કરિયાત ગરીબ ન થાય, વાહ મારી ક્રિયા કેવી થાય છે? હા હું જેવો ગરીબ છું એવી મારી કરિયાત ગરીબ થાય છે. તો તને કાલ તારા સામે હજુ તું શીખવાડે લાગે છે એવું પોતા. મારી કરિયાતે કર્યું હોય તો મારી મારી કરિયાત નાખ. કઈ ભૂલી જાય મારી કર્યા થાય છે મારી નાખ. મને વેરી જ નાખ ને મારી કરિયાત સદા ભવાનિયા તારી ભવાનીની કરિયાત કદા કરી મારા સરખાના દાડમાં માથે ગમે એ કરે અને તારી કરિયાત ના તને વેડવા ઉભો તો મારી દેવીને હસવો જ વસન નહીં. પણ તું રે મને તારી ગરીબાઈ ગમી પછી એમ કર્યું એ આમ પાછું વણ જોવે તો વાં કોઈ ડોચીને પાછા ઊભા કર્યા આજથી પણ ડોચીને ફડકો બહુ જોવાની ફડકો તો ખરો જ ને. સવારમાં ઊભા થઈને અંદર સુમાડે ગયા છોકરા આવડા નાના ત્યાં હવામાં ઝાડને કંકુવાળો રૂપિયો પડી રૂપિયો લઈ લીધો ને ઝાડ કોણ ઉભા ઝાડ ફરી ગયું. સમાડીએ ગયા સમાડીએ જઈને હારિયા હતા ભવન દાદાને અને વાત કરી કે મને આવું છું અને રાત તો થઈ ગઈ ભલે મને આખી રાતમાંથી થયું થઈ ગયું. ગામમાં તો રાજકોટ એમ સરખા ઉપર વડે દાંત ઉપર વાળે દાંતણ નાખતા જી. પછી એને એ રાજકોટિયાએ કીધું કે જો ભવાનિયા તને સરખાનો દાડમાં રહેવાનું કીધું હોય ને તને આટલી બધી તારી આગળ વાત કરી તને આવા વચન દીધા હોય તો કે તારા ઘરમાં મારી દીકરી છે નથી દાંતણ કાપડામાં એ ગામ તમારું એ ગામ દબાણ માંગી ખાવ પણ એ દાદાની દેવીની દાદાની મરજી હોય તો રહેજો નગર કે કોઈ દો દેતા નહીં. એને ખબર જ હતી. પણ કે આ જે જીતનું કીધું છે એ જીત તો દાદાજી જોઈ કે અને તેમ ભેગા આવ્યા છે. પછી એવડા રાજકોટિયા ભેગા આવ્યા ડોહાના હાર્યા હતા આવીને એની મઢ રહ્યો ને અને મઢને ઓલો ઓટો ન રહ્યો કલા ડોહાનો શું ભવન દાદાનું એ ભવન દાદા એ ન્યા ઉતારું પડખે મકાન જોઈએ પડખ્યાથી ન રહ્યો ઓળ્યા. આવડે જઈશું કે નતો કાલી બેઠો એ જૂની એ ભવન દાદાને લઈ ગયો. જગ્યાએ ત્યાં રહ્યો રહ્યા નાના પગ લીધો કર્યો પડખે ભરવાડના ઘર હતા ભરવાડ નથી તરીકેમ લઈ આવીને કે અહીંયા કણ ભૂખું વાળીએ છીએ. અને આ દાદાના હાથે પડ્યા રહી કે આપણા નાના છોકરા પણ જો ચૂંટરી દેવી બેલે મને ભવાનીને ઉતાળો ઉતરાવ્યો હોય કુંડલો ઉતરાવીને ચૂંટરી દેવી અહીં મને જગ્યા બુડીવા જતો હોય તો તે બોલ્યો બોલ પાળી દે દાદા હાલ છે. ફટ પેલો તરીકેનો ટોચો માર્યો ત્યાં સાંજીનો રૂપિયો વાડ્યો જાણી ચૂક્યો ઠાણા ઉડીને ખેતપાણી જેટલી પૂરી જમીન નાશ મારે ને પછી તો અહીં નથી ખોજેલું. દાદાને બોલે કે થોડી શું કે બીજી જગ્યા રૂપિયો લઈ લીધો. પછી ઓલા રાજકોટિયા લોકો હતા એને વચવા પડી ગયો નાના ભાઈ પછી દાદા ત્યાં રહ્યા 4 છોકરા એના હોમો દાદા મોટા એથી નાના સકર દાદા એથી નાના હરતાન ડોહા એથી નાના આમર 4 દીકરા એના. પછી એ ત્યાં રહ્યા પછી આ 2-3 પાછા આવી જાય સકર ડોહો હરતાન ડોહો અને હામર ડોહો એ ત્યાં પાછા અહીં રહ્યા. અને હોમો દાદો ત્યાં રહ્યો. પણ હોમા દાદાના આત્માને એવું કે માના હું મરે તો મારવાડી આમ તો જોવે ને એનો જીવ અહીંયા એની દેવી અહીંયા હતી એની ભૂમિકા અહીંયા હતી એટલે એના આત્માને જેવું થાય ને ગળ્યું અહીંયા નાખેલો ને? બધું અહીંયા પછી હોમા દાદા આવે જાય અહીંયા મહિનો 2 મહિના અહીંયા એમના આવી જાય ફર્યા કરે પછી હોમા દાદાને 3 દીકરા 3 ન્યા 2 છોકરા મોટા અને 2 અહીંયા નાના 4 2 નાના લઈને અહીંયા આવે એમાં કહે કે ભાઈ એનો કુંડું વેચી હવે હું છું ભાઈ એને કાંઈ એ અમારી દેવી બેઠી ને દુબળી એને ખબર અમે તો ગોવા હજુ આ સુધી હજુ એવા ડોહો મરી ગયો પછી ખબર પડી કે ડોહો હાથમાં હજી છે
વાતું પછી તો ભાઈ રેઢું હોય એ તો વાતું સાંભળીએ આપણે કે આવું હા આવું એ પેલા ડુવાનું આપણે તો હવે શું છે શું નહીં આપણે શું કઈ ભાઈ પછી હોમાં તો જાણીએ ને ભાઈ ધીમે ધીમે 8 10 દી 5 દી ત્યાંથી કાગળ જાતો તો પંડિતજી એક જણ ટપાલ મળતી તેથી કાંઈ વાવો વ્યવહાર નતો પછી ટપાલ મળે સમાચાર ઉડતા ઉડતા સાંભળ્યા એ ઓલા 2 હતા ને એ તો નાના હતા અને આ 2 મોટા છોકરા ત્યાંથી બાપના સમાચાર ન મળ્યા અને સાંભળજો અહીંયા પીપળિયા માંદો પડ્યો ડોહો. અને એ મરી ગયો ત્યાં કાકાના સમાચાર મળ્યા ત્યાં તારો કાકો પીપળિયા પાછો થયો કે એમ તારો કાકો પાછો થયો ત્યાં હગો કાકો હોય એમ દેખ એમ ન થાય ભજરી જાવ ને કે મારો કાકો વયો ગયો બહાર જવું તો પડે આવ્યા ને ના વાડો હશે ભાઈ સાહેબ વાડામાં ખૂબામાં આડવા મરી ગઈ સાંભળ્યા બસ તો તવા પાણીથી બધાણે બંધાઈ અને સાંભળ્યો ત્યાં લઈને લીધું આવડો ગોળો ગોચે ને ગોળામાં ભરી દીધું માથા ઢાંકણી વાડીમાં ગોળો લાગે નહીં વાડીમાં નજીક ઘર મકાન તો હતા ને કોઈ ગોળામાં રાખતા બોલે આવી રોતા રોતા પેટા પચોડીઓ વળી રોતા રોતા હાલ્યા આવે તો ઓળખી ગયા કે તેજો માનસિંહ આવે છે કે તેજો માનસિંહ ખાણી આવે છે આવી નામ ફળે આગળ ફૂંકવો કરતા કરતા હેઠા બેઠા ત્યાં મારી પાસે બોલ્યા કે પણ અહીંયા હું રોતો આવે છે પણ લીંબોડો કે તારો બાપો હજી મરી ગયો છે ત્યાં કાકાના રોજ કે તારો બાપો હજી મરી ગયો છે હે કે મારો બાપો મરી ગયો હતા ત્યાં ત્યાંથી નથી પાછા ગયા અહીંયા આવ્યા હતા સાસુ નથી ગયા અહીંયા બધું કામ બીજી કરી નાખ્યું શું માગ્યું છે શું છે છોકરાને ભેગા ન થયા છોકરા ભેગા કઈ કાક મારા બાપ ભવાનીની અને મારા બાપ ફોમલાની કાક રૂપિયા મેકાની એની આગળ ગરીબાઈ હતી તેથી મારા બાપાએ એના કણે અને અમારી દેવી અને મારા સરખાના દાડમાં એના કણે બહુડી એની ગરીબાઈ નથી સારા પતે બી મારા સરખાના દાડમાં એને મૂડી વાળી ગયા એને ગોળીબાઈ જગ્યા કઈ મારી દેવીને કીધું કે મારા ભવાની ના રાખ્યો પણ કુડિયાની દેવી તો ન હું રાખું મારું મારણીની દેવી તો ન રાખું અને તને બુડીભાઈ જગ્યા રોકીને તારી કરીએ જ ધૂપ જાય ધૂપમાં પાયો મેળ મળતો ક્યાં જાય ખોટું છે ક્યાં પૂરું આજે બધું જૂન્યું વાતું તળે જેવું છે હવે એવું ભૂલે હાલો, લાગો પડી ગયો.